ઘરેથી પ્રેમી સાથે શેખા ભાગીને ગઈ ત્યારે તેના પ્રેમીએ શેખા સાથે એવું કર્યું કે શેખા તેની મમ્મી પપ્પાની વિરુદ્ધ જઈને જ્યારે સુનિલ સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે તેને વિશ્વાસ હતો કે તેના મમ્મી પપ્પા થોડા દિવસમાં માની જશે અને પછી તેમના લગ્ન થઈ જશે. આજે 3 વર્ષ વીતી ગયા હતા. શેખા અને સુનિલ લવ ઇન રિલેશનમાં રહેતા હતા અને તેમના મમ્મી પપ્પા માની જાય તેની રાહ જોતા હતા. શેખાએ નક્કી કર્યું હતું કે તેઓ બંને ત્યારે જ લગ્ન કરશે જ્યારે બંનેના માતા પિતાને રજા મળશે. શેખા અને સુનિલ બંને એક જ સ્કૂલમાં નોકરી કરતા હતા. સુનિલ શિક્ષક હતો. બંનેને પ્રેમ થયો, સાથે જીવન જીવવાનું નક્કી કર્યું. શેખાના મમ્મી પપ્પા માન્યા નહીં. તે બ્રાહ્મણ થઈને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાથી સમાજમાં નીચે જોવા જેવું થાય. તે સમય છે, મારી જિંદગી છે, એટલે નિર્ણય પણ મારો જ રહેશે તેવું કહીને ઘર છોડી દીધું હતું. જોકે સુનિલ ઘરે રહેવા ગઈ હતી. જ્યાં સુધી આપણે લગ્ન ન કરીએ ત્યાં સુધી હું તારા ઘરે નહીં આવી શકું. હું એક શહેરમાં ભાડે મકાન રાખીશ. શેખાએ કહેલું, તું મારા માટે થઈને ઘર છોડતી હોય તો હું પણ તારા માટે મારું ઘર છોડી શકું છું. આપણે સાથે જ રહીશું, પ્રેમથી કહેલું અને બંને સાથે રહેવાનું શરૂ કરેલું. સમય જતાં સુનિલ જ્યારે પોતાના ઘરમાં વાત કરેલી ત્યારે ધર્મનો પ્રશ્ન વચ્ચે આવેલો. તેના ઘરના લોકોએ શરત હતી કે જો છોકરી તેના સાથે લગ્ન કરશે તો તે આ ઘરમાં આવી નહીં શકે. શેખા અને સુનિલ નક્કી કરેલો લગ્ન કોર્ટમાં જ કરશે, જેથી કોઈને ધર્મ પરિવર્તન ન કરવું પડે. બંનેની આ સમજના આધારે તેઓ સાથે રહેવા લાગેલા અને પોતપોતાના માતા પિતા જીદ છોડી તેમને સ્વીકાર કરે તેની રાહ જોઈ રહ્યા હતા. બંને વચ્ચે એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આદર્શન હતું. સમાજની લાગણીઓ હતી, તેનાથી જીવનની શરૂઆત સારી થયેલી. સ્કૂલમાં તેમને પતિ પત્ની જ માની લીધેલા, પરંતુ શરૂઆતમાં પ્રેમમાં બધું સહજ લાગે છે અને મુશ્કેલીઓને સાથે સામનો કરી લેવાનો કોલ સાચા લાગે છે. સમય આમ ને આમ તો ગયો તેમ આ સંબંધ ગાઢ થતા ગયા. તેમના અનુભવો થતા ગયા જેમ જેમ તેઓ જ પ્રેમ સંબંધ બંધતું હોય છે. આવી સ્થિતિ શેખાએ સુનિલને પ્રેમને થયેલી. આજે 4 વર્ષ પછી તેમની વચ્ચે ઝઘડા થવા લાગેલા. સુનિલ તેના ઘરવાળાની વાત વ્યાજબી લાગેલી. તે લગ્ન કરવામાં શું ખોટું હતું, જેથી કહી શકાય આખરે તેના ઘરમાં તેના સગા સંબંધીઓ વચ્ચે જ રહેવાનું છે. તો પછી પ્રોબ્લેમ શું છે? શેખા આ બાબત માટે અલગ નિર્ણય લીધો હતો. ત્યાર પછી ઓફિસમાં આ બાબત પત્નીની જેમ ધીમે ધીમે બંને વચ્ચે એક દિવસ સુનિલ અને શેખા વચ્ચે કોઈ બાબત પર વધારે ઝઘડો થઈ ગયો. આ વખતે ઘણી લાંબી ચાલી. તેને તમાચો મારી દીધો. આંખોમાં પાણી આવી ગયા અને શેખા રડવા લાગી. થોડીવાર પછી ગુસ્સો શાંત થયો. પછી સુનિલ શેખાને મનાવવાની કોશિશ કરી. ગુસ્સામાં એવું થયું, હવે તે નહીં કરી શકું. તે મારા માટે મારું ઘર છોડ્યું અને આજે મેં તારા ઉપર હાથ ઉઠાવ્યો. તારા ભરોસો કેવી રીતે કરી શકું? તે દિવસે તે વાત દબાઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. થોડા દિવસ કોઈ વાત પણ લડાઈ પણ નથી, પરંતુ થોડા દિવસ ફરીથી આ વાતને ઝઘડા થતા સુનિલને ગુસ્સામાં શેખાને પેટમાં પાટું મારી દીધું અને શેખા તેના પેટમાં વાગવાથી તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. આ દર્દના કારણે અંદર દરવાજો બંધ કરી દીધો. ગુસ્સામાં બહાર પડતો અડધો કલાક પછી તેમના ઘરનો ડોરબેલ વાગ્યો. શેખાએ બેડરૂમમાંથી બહાર આવીને દરવાજો ખોલ્યો. સુનિલ હોલમાં જ બેઠો હતો. ત્યારે દીકરી, શું થયું? દરવાજે શેખાના મમ્મી પપ્પા હતા. હું ઘરે પાછી આવવા માગું છું. શેખાએ રડતા રડતા મમ્મી પપ્પાને ભેટી પડી. બેટા, તારું જ ઘર છે. જ્યારે તારી ઈચ્છા હોય ત્યારે આવી જજે. મમ્મીએ શેખાને છાની રાખતા કહ્યું, થેન્ક યુ મમ્મી, મને લાગ્યું કે મેં એકવાર ઘર છોડ્યું એટલે તમે મને ઘરે નહીં આવવા દો. શેખાનો હાથ પકડીને સુનિલને કહ્યું, શેખા, તેઓ આપણા લગ્નને સ્વીકારવાની ના પાડી દીધેલી. તું ભૂલી ગઈ? આજે તું તેમની સાથે જવા માગે છે. ત્યારે શેખાએ કહ્યું, એટલા માટે મા બાપ આપણા માટે સારું વિચારતા હોય છે, કારણ કે મા બાપ ક્યારેય એના સંતાનોને દુઃખ નથી આપતા.